ના નૂડલ્સ જેવી જ બને મોટા ભાઈ કાંઈ કાઢે નહીં. તો કેમ છો મારા કલે જાવ ચોમાસાની મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે અને આવા ચોમાસામાં જો કોઈ મસ્ત જગ્યાએ તમને ટેન્ટમાં કેમ્પેન કરવાનું કહે ને તો કેટલી મજા આવે. હવે હાલ તમે મારી પાછળ જે ડુંગરો જોવો છો ને એ મસ્ત મજાનો ડુંગરો મારા ભાવનગર જિલ્લાનો છે. હવે જો તમને ખબર હોય ને તો નીચે જરાક પહેલાં કમેન્ટ કરી દેજો. અને પછી આજે આપણે છે ને ફર્સ્ટ ટાઈમ ટેન્ટની અંદર કેમ્પેન કરવાનું છે, મસ્ત મજાનું ખાવાનું બનાવવાનું છે અને પછી મસ્ત મજાનો ટાઈમ છે ને એ ડુંગરાળ વિસ્તારમાં સ્પેન્ડ કરવાનો છે. ફર્સ્ટ ટાઈમ છે, કેવો એક્સપિરિયન્સ થાય તમને બધું જ જણાવીશ. તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોતા હોય ને તો ફોલો કરી લેજો. આપણે સક્સેસફુલ. બધું આવે GoPro પ્લેન આવતો. ઓકે પાછળથી મોત આવી ગયું, નકર તો એવો મજાનો હાલતો હતો. ગોપરાની યાર જ છે એ એક નૂડલ્સ જેવી જ બને મોટા ભાઈ કાંઈ કાઢે નહીં. બની ગઈ મસ્ત. એ તો મસ્ત જ બને. ઉતારી લો હાથી. સાહેબ હાલો તું હું દેશોમાં નાખ.
સીધો સારું. બાપા તેલ જો એ તો પીડું છે. મારું આમાંથી સમજે એ બસ હો. અરે ગાય તો ભૂખા કાઢી. એવું આપણામાં કોઈ દી આવ્યું? તો ભાઈ બાકસ ભૂલી ગયા એમાં જવું પડ્યું ગામમાં અને અત્યારે જો મસ્ત મજાની રાકેશભાઈ ઠંડી મસ્ત સોડા લેવા છે અને જો મસ્ત સોડા પીવે છે આ બધું થાકી જાય એક બાકસ હાટું. બસ હજી તો સૂલો ન થઈ ગયો અને આ બધું વાસણ પડ્યું અને અહીંયા જો ટેન્ટ આપણું મસ્ત મજાનું રેડી ને પાછળ કમલાઈમાંનો ડુંગરો હોય આનો થોડું સોડા પી નાખીએ અને પછી એને મસ્ત મજાની ચા બનાવી અને પછી મસ્ત મજાની મોજ લઈ. ઊભો લઈ લે. ઊભો. બસ 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 નાક દઈ ઠરી જાય.